નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, હું વાઘેલા કનુભાઈ, સૌરાષ્ટ્ર જિલ્લા ઝોન પ્રમુખ તથા મારી બાજુમાં રાજકોટ જિલ્લા પ્રમુખ શ્રી અબ્દુલભાઈ મલેક સાહેબ, રાજકોટ શહેર પ્રમુખ શ્રી હરિસિંહ સોલંકી સાહેબ, રાજકોટ જિલ્લા પ્રમુખ શ્રી રમેશભાઈ તથા અમુકભાઈ સંગઠન મંત્રી. મિત્રો, આજે વિડીયોના માધ્યમથી આપની સમક્ષ આવવાનું એક ગંભીર કારણ છે. થોડા દિવસ પહેલા અર્ધલશ્કર સંગઠન એસોસિએશન શ્રી પ્રદેશ પ્રમુખ દીપેશભાઈ પટેલ, જે સીએપીએફ નિવૃત્ત પેરામિલિટરીના જે નિવૃત્ત ભાઈઓ છે એની સમસ્યા લઈ અને અમદાવાદ સીઆરપીએફ યુનિટ અમદાવાદ સીઆરપીએફ યુનિટમાં અધિકારીશ્રીને મળવા ગયા હતા. આરએફના અધિકારી સાહેબને, અને અધિકારી સાહેબે તેઓને મળવાની ના પાડી, અને એ ના પાડતા સાહેબે જણાવ્યું, પ્રદેશ પ્રમુખ સાહેબે, કે સાહેબ, અમારું એક એસોસિએશન બનેલું છે પેરામિલિટરી ફોર્સનું, અને આ એસોસિએશન જે રિટાયર થઈને આવ્યા છે અમારા જે જવાન, એની જે સમસ્યા છે એના નિવારણ માટે સરકારશ્રી પાસે પરમિશન લઈ અને રજીસ્ટ્રેશન છે અમારું એસોસિએશન, એટલા માટે એની અમુક સમસ્યા છે એ લઈને આપણી પાસે આવ્યો છું સાહેબ. તો આપને 5 મિનિટ યા 10 મિનિટ મળવાનો સમય આપો તો આપણી મહેરબાની છે. તો અધિકારીશ્રીએ જણાવ્યું, આરએફના અધિકારીશ્રીએ જણાવ્યું કે ભાઈ, તમે કઈ ફોર્સમાંથી આવો છો? સાહેબ, હું બીએસએફથી રિટાયર્ડ છું. તો ઠીક છે, તમે તમારું બીએસએફનું જોવો, જે પણ પ્રોબ્લેમ હોય, અને અમારા સીઆરપીએફનું આરએફનું જોવા બેઠો છું. તમને કોને ઓથોરિટી આપી? તમને કોને કીધું આ બધા સમસ્યાને હલ કરવા માટે અમારી પાસે આવવા માટે? તો દીપેશ પટેલ સાહેબે કીધું કે સાહેબ, જેટલા નિવૃત્ત થઈને આવ્યા છે એ લોકો બધા મળીને અમારું એસોસિએશન બનેલું છે, અને એનો હું પ્રદેશ પ્રમુખ નિમણૂક થયેલો છું, અને એ સમસ્યા અમારું કોઈ કલ્યાણ પણ બનેલો નથી. એના કારણે એ સમસ્યા લઈ અને મારે અહીંયા આપણી સમક્ષ આવવું પડે છે સાહેબ. તો મહેરબાની કરી અને મને 5 મિનિટનો યા 10 મિનિટનો સમય આપો તો સર આપણી સમક્ષ અમારી જે સમસ્યા છે એને આપણી સમક્ષ અવગત કરો. તો તેઓએ બિલકુલ મળવાની ના પાડી કે ભાઈ, તમે બીએસએફથી આવો છો, જવાન છો, તમને કોણે અધિકાર આપ્યા મળવા માટેના, ના હોદ્દો લઈને રખો છો ને એવું બધું અનાસર સંભળાયું, અને ઘણી બેઇજ્જતી કરી છે. પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ પટેલની ઘણી બેઇજ્જતી કરી છે, મળવાનો બિલકુલ ઇનકાર કરી દીધો છે. અને એક જવાન, આપણે રિટાયર્ડ 20 વર્ષ નોકરી કરી, ભારત દેશની સેવા કરી, અને જવાન પોતાના પરિવાર છોડી અને 20 વર્ષ સુધી જે યોગદાન દેશને આપે છે, શું કઈ યોગદાનની કોઈ વેલ્યુ નહીં જવાનની? આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જવાન માટે અભિયાન ચલાવી રહ્યા છે, એને માન સન્માન મળી રહે એની માટે અભિયાન ચલાવી રહ્યા છે. મેરા દેશ, મેરા મિટ્ટી, મેરા ગાંવ, વીરો કો વંદન. તો એટલું માન સન્માન જે પ્રધાનમંત્રી સાહેબ આપે છે દિલ્હી બેસીને, તો આ માન સન્માનને ઠેસ પહોંચાડવા અમારા પેરામિલિટરી ફોર્સના અધિકારીઓ છે, જે બધા અધિકારીઓ ખરાબ નથી હોતા, અને અમુક અધિકારીઓની વાત કરું છું કે એ લોકો અમને સન્માન આપતા નથી, અમારા જવાન તરીકે અમને કીડા મકોડામાં ગણતરી કરે છે. તો એમની પાસે ટાઈમ નથી હોતો. પ્રધાનમંત્રી જે નરેન્દ્ર મોદી સાહેબ છે એ 24 કલાકમાં ખાલી 4 થી 6 કલાક ઊંઘે છે, બાકી તેમને દેશ માટે યોગદાન આપે છે, 24 કલાક કામ કરે છે. કોઈ છતાં એમની પાસે સમય હોય છે કે અહીંથી કોઈ દિલ્હી એમની પાસે કોઈ સમસ્યા લઈને જાય છે તો મળવા માટે એમને સમય પણ આપે છે. તો આ જે પેરામિલિટરી ફોર્સના અધિકારી છે એ લોકો પાસે તો એટલું કામ હોતું નથી જેટલું પ્રધાનમંત્રી સાહેબ પાસે હોય છે, છતાં પણ સમય આપે છે મળવા માટે. તો અધિકારીશ્રીએ અમારા પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ પટેલનું અપમાન કર્યું છે, અને આ અપમાન અમે વખોડી કાઢીએ છીએ, ટોટલ ગુજરાત એસોસિએશન પેરામિલિટરી ફોર્સ. અને જ્યાં સુધી દીપેશભાઈ પટેલને માન સન્માન સાથે જે સાહેબ, જે મીણા સાહેબ છે, એ માન સન્માન સાથે બોલાવી અને એમની કોઈ પ્રોબ્લેમ નહીં સાંભળે તો અમારે મજબૂરન ગુજરાતના પૂરા પેરામિલિટરી ફોર્સના જે નિવૃત્ત સદસ્યો છે ત્યાં તેઓની ઓફિસે જઈ
અને અમે ધરણા પ્રદર્શન કરશું. તો આ બાબત શ્રી ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ, પ્રધાનમંત્રી સાહેબ, રાષ્ટ્રપતિ સાહેબ આ બધાના સમક્ષ એક આવેદન પાઠવી દીધું છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારી સમસ્યાનું સમાધાન થશે અને અમને જરૂર ન્યાય મળશે. તો ફરી એકવાર વિનંતી કરું છું પૂરા ગુજરાતના પેરામિલિટરી ફોર્સના જવાનને કે આ જે આપણા પ્રદેશ પ્રમુખ દીપેશભાઈ પટેલ સાથે જે અન્યાય થયો છે, એમની જે બેઇજ્જતી કરી છે, આ પૂરા સંગઠનની બેઇજ્જતી છે. આવનાર દિવસોમાં જ્યારે પણ આપણે કોઈ આપણી સમસ્યા લઈને જઈશું તો આપણને આ રીતે ધુતકાર મળશે. તો આ સમસ્યાનું જ્યાં સુધી નિવારણ ન થાય ત્યાં સુધી આપણે તૈયાર રહેવાનું છે. આગલા આદેશ જે પણ પ્રદેશ પ્રમુખ તરફથી ઓર્ડર આવે એની માટે આપણે તૈયાર રહેવાનું છે. અને સમાધાન એક જ રીતે થાય કે પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ પટેલને એમની ચેમ્બરમાં બોલાવે. અધિકારી મીણા સાહેબ, જે રાકેશકુમાર મીણા સાહેબ છે, આરએફના, જે અમદાવાદ બેસે છે, અને એમને માન સન્માન આપે. આ ત્યારે સમાધાન થશે. ત્યાં સુધી આપણે ઝંપીશું નહીં. અને આવનાર દિવસોમાં જે પણ આપણને આદેશ મળે ગાંધીનગરથી, એ આદેશનો ઇંતજાર રહેશે. અને મારી આ બધાને રિક્વેસ્ટ છે કે આ વિડીયોને જેમ બને તેમ ખૂબ જ વાયરલ કરો કે પ્રધાનમંત્રી સાહેબ સુધી આ વિડીયો પહોંચે અને આપણને ન્યાય મળે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય. બની શકે તો હરેક જિલ્લા પ્રમુખો પણ આ ચળવળમાં આગળ આવે એવી બધાને પ્રાર્થના. ઓકે સર, જય હિન્દ. બરોબર ને?